વોર્ડ નંબર 8માં મધુનગરથી બાજવા સુધીનો માર્ગ બિસ્માર, અસંખ્ય ખાડાઓથી વાહન ચાલકો પરેશાન। વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 હેઠળ આવતા મધુનગરથી કરોડિયાથી બાજવા સુધીનો મુખ્ય માર્ગ હાલ અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। સમગ્ર માર્ગ પર અસંખ્ય ખાડાઓ પડતા સ્થાનિક રહીશો અને રોજિંદા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં આવ્યું નથી। વરસાદી મોસમમાં ખાડાઓમાં પાણી ભરાઈ જતા માર્ગની વાસ્તવિક સ્થિતિ દેખાતી નથી, જેના કારણે ખાસ કરીને બાઇક ચાલકો માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે। કાર અને ભારે વાહનોની અવરજવર પણ મુશ્કેલ બની ગઈ છે। આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરે છે, છતાં માર્ગની ખરાબ હાલતના કારણે ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ રહી છે। અનેક સ્થળોએ વાહન ચાલકોને ખાડાઓથી બચવા માટે જોખમી રીતે વાહનો હંકારવાની ફરજ પડી રહી છે। સ્થાનિક રહીશોએ વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગ સમક્ષ તાત્કાલિક રસ્તાનું સમારકામ કરવા, ખાડાઓ પૂરવા તેમજ સમગ્ર માર્ગનું ગુણવત્તાયુક્ત નવેસરથી નિર્માણ કરવાની માંગ કરી છે। તેમનું કહેવું છે કે જો સમયસર કામગીરી નહીં કરવામાં આવે તો ગંભીર અકસ્માતો સર્જાવાની શક્યતા વધી શકે છે। હવે સ્થાનિકોમાં આશા છે કે મહાનગરપાલિકા આ સમસ્યાને ગંભીરતાથી લઈને વહેલી તકે જરૂરી કાર્યવાહી કરશે અને લોકોને સુરક્ષિત તથા સુવિધાજનક માર્ગ ઉપલબ્ધ કરાવશે। કમિશનરશ્રી દ્વારા આદેશ આપવામાં આવ્યા કે વડોદરા શહેરમાં ખાડાઓ પૂરવામાં આવે, તો અમુક જગ્યાએ કમિશનર સ્થળ પર ઉતરીને ખાડાઓ જો કમિશનર પુરાવી શકતા હોય ને ડ્રોનથી સર્વે કરી શકતા હોય તો વોર્ડ નંબર 8ના અધિકારીઓ આ ખાડા કેમ નથી પૂરતા એક દ્રશ્ય છે। કારણ કે આ રોડ પર જુઓ કે ખાડા 3-3 ફૂટ 4-4 ફૂટના ખાડાઓ છે, જે અવારનવાર લોકોના અકસ્માત થાય છે, નાની મોટી ઈજાઓ પામે છે। જે થોડાક જ દિવસ પહેલાં એક ખાડાના લીધે જે બાળકીએ જીવ ગુમાવવો પડ્યો હતો, તેવી આ વોર્ડ નંબર 8ના અધિકારીઓ તેવી રાહ જોઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। તો તમારા મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને, ચેરમેનશ્રીને, અહીંના લાગતા કાઉન્સિલરોને, ધારાસભ્યશ્રીને કહેવા માંગીએ છીએ કે આ રોડ પર વહેલી તકે આ રોડ પર ખાડા પુરાવવામાં આવે, તેથી રાહદારીઓને જે નાની મોટી મુશ્કેલીઓ પડી રહી છે, જેથી ગાડીને ખર્ચાઓ આવી રહ્યા છે મંદીમાં, તે ખર્ચાઓથી રાહત મળે। જો વહેલી તકે ખાડાઓ પુરાવવામાં નહીં આવે તો વોર્ડ નંબર 8ની કચેરીનો આ સ્થાનિકોને સાથે રાખીને ઘેરાવો પણ અમે કરીશું। શું નામ તમારું? સબીર ચૌહાણ, સામાજિક કાર્યકર।